Hello, good morning students. SY BCom semester 4, accounting 4, reference book BA Shah Prakashan, page number 136, sum number 25. Last video છે, syllabus complete. Unit first profit prior to after incorporation, online as well as offline session માં જોયું. Second insolvency, totally online session. Third unit fire claim 1 અને fourth unit fire claim 2 બંને ઓફલાઈન સેશનમાં જોયા છે. 4 યુનિટ અકાઉન્ટિંગ 4 ના કમ્પ્લીટ થાય છે, કાંઈ બાકી રહેતું નથી. લાસ્ટ વિડિયો SY BCom સેમેસ્ટર 4, પેજ નંબર 136, સમ નંબર 25. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું. જીતેન્દ્ર કમેન્સ બિઝનેસ ઓફ 1/1/2015 વિથ કેપિટલ ઓફ ₹50,000. જીતેન્દ્ર છે બિઝનેસ સ્ટાર્ટ કરે છે ત્યારે એની કેપિટલ આપી છે 50,000. he drew on average 4,000 per year. 4,000 every year withdraw કરે છે. his profit for 3 years were ₹11,000. 3 વર્ષનો એનો પ્રોફિટ આપ્યો છે 11,000. he did not prepare proper account for the next 2 years. લાસ્ટ 2 years થી એને એકાઉન્ટ્સ પ્રિપેર કર્યા નથી. On 31st 12 2019, the execution order was passed against him. Prepare statement of affairs and deficiency account from the following information. Information ઉપરથી સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ અને ડેફિશિયન્સી એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું છે. અમાઉન્ટ આપ્યું છે, ફર્સ્ટ કેપિટલ આપી છે, પ્રોફિટ આપ્યો છે, ડ્રોઈંગ આપ્યું છે. મિસિંગ ઇન્ફોર્મેશનમાં લોસ આપ્યો નથી. લોસ ફાઇન્ડ કરવા માટે ટ્રાયલ બેલેન્સ બનાવવું જરૂરી છે. ફર્સ્ટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ફાઇન્ડ કરીએ. વર્કિંગ નોટમાં અનસિક્યોર્ડ ક્રેડિટર્સ પણ કેલ્ક્યુલેટ કરીને આપેલા નથી. અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એમાં ફર્સ્ટ આપ્યું છે સન્ડ્રી ક્રેડિટર્સ 26,000. તો લખીએ છીએ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, સન્ડ્રી ક્રેડિટર્સ. અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં કયા કયા આવે છે? ટોટલ જે સન્ડ્રી ક્રેડિટર્સ છે એ અનસિક્યોર્ડ કહેવાય છે 26,000. સેકન્ડ એમાં જુઓ 2 month ક્લર્ક સેલેરી, 2 month રેન્ટ. રેન્ટ આપ્યું છે એ પણ અનસિક્યોર્ડ કહેવાય છે. તો લખ્યું 2 month નું રેન્ટ બુકમાં આપ્યું છે 300. ક્લર્ક સેલેરી, 2 ક્લર્ક સેલેરી ફોર 2 month, 2 ક્લર્કની સેલેરી 2 મહિનાની ₹400. તો એક ક્લાર્કને તમે એઝ પર ઇન્સોલ્વન્સી એક્ટ ₹20 પ્રોવાઈડ કરી શકો છો. તો 2 ક્લર્ક છે તો કેટલા રૂપિયા આપી શકો છો? ₹40. એક ક્લર્કને 20, તો 2 ક્લર્કને કેટલા થાય છે? ₹40 તમે પ્રોવાઈડ કરી શકો છો. ટોટલ આપ્યું છે 400. એમાંથી ₹40 તમે પ્રેફરન્સ આપો છો, પ્રાયોરિટી આપો છો, તો એ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ બને છે. નેક્સ્ટ આપણે જે લખ્યું છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, એમાં ક્લર્ક સેલેરી એને પ્રાયોરિટી આપી. ટોટલ 400 માંથી ₹40 તમે પેમેન્ટ કરવાના છો એઝ પર ઇન્સોલ્વન્સી એક્ટ. એક ક્લર્કને ₹20, તો 2 ક્લર્કને ₹40 પ્રોવાઈડ કરો છો. તો અનસિક્યોર્ડ કેટલા કહેવાશે? ટોટલ 400 માંથી 40 પેમેન્ટ કરી દે છે તો અનસિક્યોર્ડ રહે છે 360. એના પછી મિસિસ જીતેન્દ્રસ લોન 7500 ફ્રોમ સ્ત્રીધનમાંથી આપે છે. 50% કે એવું કઈ કીધું નથી, પૂરેપૂરી લોન સ્ત્રીધનમાંથી આપે છે તો 7500. એના પછી આપ્યું છે બિલ્સ પેએબલ 6000. બિલ્સ expected to be dishonor and payable 6000. એ આપણે લેવું 6000. ટોટલ કરો છો એટલે ટોટલ અનસિક્યોર ક્રેડિટર્સ મળે છે 40,160. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ ટેક્સ છે કે તમારે કોઈ પણ મ્યુનિસિપલ ટેક્સ છે પેમેન્ટ કરવાનો હોય છે. મ્યુનિસિપાલિટી ટેક્સ આપ્યો છે 350, તો એને પ્રાયોરિટી આપવામાં આવે છે તો એ કહેવાય છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. ટેક્સ 350, 350. ક્લર્ક સેલેરી ₹40, ટોટલ આવે છે 390. 390 પ્રેફરન્શિયલ ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું છે. હવે વર્કિંગ નોટ કમ્પ્લીટ થાય છે અનસિક્યોર ક્રેડિટર્સ સ્ટેટમેન્ટમાં અને પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ પણ સ્ટેટમેન્ટમાં લખવાના છે. ટ્રાયલ બેલેન્સ બનાવવાનું છે. ટ્રાયલ બેલેન્સ માટે ટ્રાયલ બેલેન્સ એના માટે બનાવવાનું છે કે લોસ આપ્યો નથી. લોસ ફાઇન્ડ કરવા માટે ટ્રાયલ બેલેન્સ બનાવવું પડે.
ટ્રાયલ બેલેન્સ કેવી રીતે બને છે? ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. એમાં ફર્સ્ટ આપ્યું છે ડેટર્સ. ડેબિટ સાઈડ બધું ડેબિટ અમાઉન્ટ આવે છે, ક્રેડિટ સાઈડ બધી ક્રેડિટ અમાઉન્ટ આવે છે. ડેટર્સ ની બેલેન્સ ડેબિટ હોય છે તો આવે છે ડેબિટ સાઈડ. ડેટર્સ આપ્યા છે એમાં ગુડ આપ્યા છે 11,000, ડાઉટફુલ આપ્યા છે 5,400 અને બેડ આપ્યા છે 3050. ટોટલ કરો છો એટલે આઉટર કોલમમાં આવે છે 19,450. ટ્રાયલ બેલેન્સ કાચું સરવૈયું. એસેટ્સ બધી ડેબિટ. ફર્સ્ટ મશીનરી. મશીનરીની વેલ્યુ આપ્યું છે 25,000. એક કોસ્ટ આપણે કન્સિડર કરવાની છે. એના પછી સ્ટોક 13,500. સ્ટોક 13,500. રિયલાઇઝ વેલ્યુ લેવાની નથી, બુક વેલ્યુ લેવાની છે. કેશ 100. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 45,000. 45,000. ફર્નિચર એન્ડ ફિટિંગ્સ 1,600. 1,600. એસેટ્સ ની બધી બુક વેલ્યુ લેવાની છે, રિયલાઇઝેશન વેલ્યુ લેવાની નથી. એના પછી આપ્યું છે ફર્સ્ટ ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ લખ્યા આપણે અમાઉન્ટમાં 26,000. એના પછી મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 6,000. એ પણ આપણે લખ્યા ક્રેડિટ સાઈડ. મોર્ગેજ બધું ક્રેડિટ સાઈડ આવે છે. પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સ બાય લાઈફ પોલિસી. તો લાઈફ પોલિસીની અમાઉન્ટ રિયલાઇઝ વેલ્યુ 9,000 આપી છે. એસ્ટિમેટ વેલ્યુ 15,000. એના પછી લેન્ડલોર્ડ રેન્ટ 300. 2 મંથનું રેન્ટ આપ્યું છે 300. સેલેરી 400. અહીંયા પૂરેપૂરી લેવાની છે. મ્યુનિસિપાલિટી ટેક્સ 350. વાઇફ લોન 7,500 ક્રેડિટ સાઈડ. એના પછી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આવી ગયું. બિલ્સ ડિસ્કાઉન્ટેડ આમાં આવતું નથી. મશીનરી એસેટ સાઈડ, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એસેટ સાઈડ. સેકન્ડ મોર્ગેજ આપ્યું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપર 10,000. તો લખીએ છીએ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપર સેકન્ડ મોર્ગેજ 10,000. બિલ્સ ડિસ્કાઉન્ટ એક નથી આવતું, બાકી બધું લઈ લેવાનું છે. ડેટર્સ ડેબિટ સાઈડ. ફર્નિચર ફિટિંગ સ્ટોક અને કેશ એ પણ ડેબિટ સાઈડ. ગિફ્ટમાં સાયકલ આપે છે એ આમાં કન્સિડર કરવાની નથી. રિસીવર્સ એક્સપેન્સ પણ કન્સિડર કરવાનો નથી, સ્ટેટમેન્ટમાં લેવાનું છે. હવે નેક્સ્ટ બનાવવાનું છે કેપિટલનું સ્ટ્રક્ચર. ફર્સ્ટ કેપિટલ કેટલું આપ્યું છે? 50,000. તો કેપિટલ સામે લખીએ છીએ 50,000. પ્રોફિટ 3 વર્ષનો, 1 વર્ષનો 11,000. 3 વર્ષનો કેલ્ક્યુલેટ કરીને કીધું છે તો 50,000 પ્લસ 11,000 એટલે આવે છે 61,000. ડ્રોઈંગ આપ્યું છે 4,000. 2 વર્ષથી એકાઉન્ટ પ્રિપેર નથી કર્યા અને એવરેજ ડ્રોઈંગ કરે છે, ઉપાડ કરે છે 4,000 નો. 5 વર્ષ થાય, 3 વર્ષનું ડ્રોઈંગ આપ્યું છે અને 2 વર્ષથી એકાઉન્ટ પ્રિપેર કર્યા નથી એટલે ટોટલ 5 વર્ષ. 5 મલ્ટીપ્લાય 4,000. 4 5 20,000 નું ડ્રોઈંગ કરે છે એટલે 61,000 માઇનસ 20,000. કેપિટલ પ્લસ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ એટલે આઉટર કોલમ આવે છે 41,000. ક્રેડિટ સાઈડ નો ટોટલ આવે છે 1,06,550. 1,06,550. 1,06,550. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 1,900 રૂપિયા. ત્યાં લખવાનું લોસ ઓફ ધ 2 years. 2 વર્ષનો લોસ. લોસ મળી ગયો છે ટ્રાયલ બેલેન્સ ઉપરથી. આ લોસ ડેફિશિયન્સીમાં લખવાનો છે, સ્ટેટમેન્ટમાં ક્યાંય લખવાનો નથી. નેક્સ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. સ્ટેટમેન્ટ ઓફ અફેર ઓફ શ્રી જીતેન્દ્ર ફોર ધ યર એન્ડિંગ 31/12/2016.
31/12/2016 યર કમ્પ્લીટ થાય છે. 19 આપ્યું છે તો 19. હેડિંગ લખવાનું સ્ટેટમેન્ટ ઓફ અફેર ઓફ શ્રી જીતેન્દ્ર ફોર ધ યર એન્ડિંગ 31/12/2019. ફર્સ્ટ કોલમ ગ્રોસ લાયબિલિટી, સેકન્ડ લાયબિલિટી, થર્ડ એક્સપેક્ટેડ ટુ રેન્ક, ફોર્થ એસેટ, ફિફ્થ બુક વેલ્યુ અને સિક્સ્થ એસ્ટિમેટ વેલ્યુ. ગ્રોસ લાયબિલિટીઝમાં ફર્સ્ટ લખવાનું છે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એઝ પર લિસ્ટ એ 40,160. અનસિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ એ 40,160 જે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યા એ જ ગ્રોસ લાયબિલિટીમાં અને એ જ એક્સપેક્ટેડ ટુ રેન્કમાં. ગ્રોસ લાયબિલિટીનો ક્યારેય ટોટલ કરવાનો હોતો નથી. અનસિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ એ 40,160. સેકન્ડ સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ બી. સિક્યોર્ડ કયા કહેવાય છે કે જેના ઉપર મોર્ગેજ હોય છે એ સિક્યોર્ડ કહેવાય છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ આપી છે 25,000 25,000. એમાંથી રિયલાઇઝ થાય છે 16,000 16,000. ફર્સ્ટ મોર્ગેજ આપ્યું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી મોર્ગેજ ઓન લોન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 6,000 અને સેકન્ડ મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 10,000. ટોટલ કેટલા થાય છે 16,000. એટલે ટોટલ અમાઉન્ટ ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની આપી છે 25,000. રિયલાઇઝેશન વેલ્યુ એમાંથી રિયલાઇઝ તમે મોર્ગેજ છે એ મોર્ગેજ તમે સેલ કરો એટલે રિયલાઇઝ થાય છે કિંમત ઉપજે છે 16,000. તો રિમેનિંગ અમાઉન્ટ આવે છે 19,000. ગ્રોસ લાયબિલિટીઝમાં 25,000 19,000. એના પછી નેક્સ્ટ પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ સી. પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સમાં આપ્યું છે પોલિસીની અમાઉન્ટ આપી છે 15,000. એમાંથી એની રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 9,000. તો માઇનસ કરો એટલે આઉટર કોલમ આવે છે 6,000. આ સરપ્લસ તમારે હજુ અંદર રાખવાનું છે 15,000 આઉટર કોલમ. એના પછી નેક્સ્ટ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એઝ પર લિસ્ટ ડી. ટોટલી પૂરેપૂરા પેમેન્ટ કરી દેવાના પ્રાયોરિટી આપવામાં આવે છે. વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યા છે કેવી રીતે 390 આવે છે 390 પ્રેફરન્શિયલ ક્રેડિટર એઝ પર લિસ્ટ ડી. પૂરેપૂરા પેમેન્ટ કરી દેશો માઇનસ પેડ 390 એટલે આઉટર કોલમ કઈ આવતું નથી. અનસિક્યોર્ડ ક્રેડિટર્સ અને પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સ નો ટોટલ કરવાનો એબીસીડી એસેટ સાઇડ બાકીનું આવે છે એ હવે આવે છે એબીસીડી લાયબિલિટી સાઇડ બાકીનું આવે છે એ હવે એસેટ સાઇડ. હેડિંગ મારવાનું પ્રોપર્ટી એઝ પર લિસ્ટ ઈ. એ પ્રોપર્ટી આવશે કે જે તમે લાયબિલિટી સાઇડ નથી લીધી. એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લાયબિલિટી સાઇડ લીધી છે તો અહીંયા એસેટ સાઇડ આવશે નહીં. જેના ઉપર મોર્ગેજ હોય છે એના ઉપર ઈ એસેટ અહીંયા લખાતી નથી. ફર્સ્ટ મોર્ગેજ નથી એવી એસેટ્સ આપી છે મશીનરીની બુક વેલ્યુ આપી છે 25,000 અને એસ્ટિમેટ વેલ્યુ આપી છે 8,000. એના પછી આપ્યું છે ફર્નિચરની બુક વેલ્યુ આપી છે 1,600 અને રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 750. એના પછી આપ્યું છે સ્ટોક બુક વેલ્યુ 13,500 રિયલાઇઝેશન વેલ્યુ 6,000. કેશ 100 બુક વેલ્યુ અને એસ્ટિમેટ વેલ્યુ પણ 100. ડેટર્સ આવે છે એફ માં ડેટર્સ એઝ પર લિસ્ટ એફ. એમાં બધા લખવાના છે ગુડ આપ્યા છે એની બુક વેલ્યુ આપી નથી. રિયલાઇઝેશન વેલ્યુમાં એસ્ટિમેટ વેલ્યુમાં લખીએ છીએ 11,000. ડાઉટફુલ છે કે એ મળે કે ન મળે. એની બુક વેલ્યુ આપી છે 5,400 અને રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 4,200. એના પછી આપ્યા છે બેડ ડેબ્ટ. એની બુક વેલ્યુ એ તો મળવાના જ નથી ખાલખાત છે એટલે એ ઓનલી બુક વેલ્યુ એસ્ટિમેટ વેલ્યુમાં ડેશ 3,050. બિલ્સ રિસીવેબલ એઝ પર લિસ્ટ જી આપ્યું નથી બીઆર.
બંને ઉપર મોર્ગેજ અલગ અલગ હતું એટલા માટે અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપરનું મોર્ગેજ છે એ આમાં લાસ્ટમાં એડ કરવામાં આવશે. લાઈફ ફુલ્લી સિક્યોર ક્રેડિટર્સ છે. સિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ બી છે એમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપર છે, જ્યારે પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સ છે એ લાઈફ પોલિસી ઉપર છે. બંને ઉપર અલગ અલગ મોર્ગેજ છે એટલા માટે જે સરપ્લસ વધ્યું છે અહીંયા લાસ્ટમાં શું થશે, એડ થશે. ફ્રી હોલ્ડ નું સરપ્લસ લાયબિલિટી સાઈડ હતું 9000, તો એ અહીંયા એડ કરવાનું પ્લસ સરપ્લસ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એટલે ટોટલ એસ્ટિમેટ વેલ્યુ નો થશે 39,050 39050. રિસીવર્સ એક્સપેન્સ આપ્યો છે બુકમાં 1200 માઇનસ કરવાનો રિસીવર્સ એક્સપેન્સ 1200. લાસ્ટમાં આપ્યો છે રિસીવર્સ એક્સપેન્સ 1200 અને માઇનસ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ 390. 39,050 માંથી રિસીવર્સ એક્સપેન્સ અને પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ માઇનસ કરવાની એટલે અમાઉન્ટ આવે છે 37,460 37,460. એના પછી ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ ડેફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવાની છે. લાયબિલિટી સાઈડ નું ટોટલ આવે છે 46,160 46,160 માઇનસ જે આ ટોટલ આવ્યો છે એ 37,460 એટલે ડિફરન્સ અમાઉન્ટ આવે છે એને કહેવાય છે ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ 8700. સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ બનાવવાનું છે ડેફિશિયન્સી એકાઉન્ટ. ડેફિશિયન્સી એકાઉન્ટ માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એમાં ડેબિટ કે ક્રેડિટ આવતું નથી. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ પર્ટિક્યુલર અમાઉન્ટ ફર્સ્ટ કેપિટલ આપ્યું છે કેપિટલ લેફ્ટ હેન્ડ સાઈડ 50,000. લોસ આપણે ટ્રાયલ બેલેન્સ ઉપરથી ફાઇન્ડ કર્યો એ 1900 લોસ 1900. એના પછી પ્રોફિટ 11,000 જે બુકમાં આપેલો છે એ છે લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ આવે છે ડ્રોઈંગ ઉપાડ 20,000. એના પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કીધું નથી તો ડેશ. રિસીવર્સ એક્સપેન્સ રાઈટ હેન્ડ સાઈડ 1200. લાઈફ પોલિસી 9,000 લેફ્ટ હેન્ડ સાઈડ. બિલ્સ ડિસ્કાઉન્ટેડ અથવા બિલ્સ ડિસઓનર્ડ 6,000. ડિસ્કાઉન્ટેડ નહીં લેવાનું, ઓનલી ડિસઓનર્ડ જ લેવાનું. રાઈટ હેન્ડ સાઈડ 6,000. બેડ ડેપ્ટ આપ્યું છે 3,50 એ પણ રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ જે ફાઇન્ડ કરી છે એ ડેફિશિયન્સી આવી છે 8,700 એ લખવાની છે. અત્યારે લાસ્ટમાં જે મળી 8,700. એના પછી લોસ ઓન સેલ ઓફ એસેટ્સ બધી એસેટ્સ વચ્ચેનો ડિફરન્સ. ફર્સ્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 25,000 માઇનસ 8,000 એટલે આવે છે 17,000 મશીનરી ડિફરન્સ. એના પછી ફર્નિચર એન્ડ ફિટિંગ 1600 માઇનસ 750 એટલે આવે છે 850 ફર્નિચર નો ડિફરન્સ. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી બુક વેલ્યુ માઇનસ રિયલાઇઝેશન વેલ્યુ 45,000 માઇનસ 25,000 એટલે આવે છે 20,000. સ્ટોક એમાં પણ ડિફરન્સ વેલ્યુ લેવાની છે 13,500 માઇનસ 6,000 7,500. સ્ટોક અને ડેટર્સમાં બે વચ્ચેનો ડિફરન્સ ડેટર્સ આપ્યું છે 5,400 માઇનસ 4200 5,400 માઇનસ 4200 એટલે ડિફરન્સ આવે છે 1200. ડાઉટફુલ એક જ કન્સિડર કરવાના. બેડ ડેટ આપણે અલગથી લખ્યા 30-50 અને ગુડ લેવાના
નથી. 1200 રૂપિયા ટોટલ કરો છો એટલે આવે છે 31,250. ટોટલ કરો છો એટલે આવે છે 78,700. બંને બાજુ ડેફિશિયન્સી એકાઉન્ટ ટેલી થશે તો સમ સાચો, બાકી મિસ્ટેક છે. સિલેબસ કમ્પ્લીટ. અકાઉન્ટિંગ 4.